હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે અમારી સ્વામિનારાયણ મોટિવેશન ચેનલમાં। તારીખ 14 ફેબ્રુઆરી 2024ના દિવસે આખા ભારત અને તમામ સનાતીનો જેની રાહ જોતા હતા એ વિશ્વનું એકમાત્ર સૌ હિન્દુ અવતારોનું મંદિર એટલે અબુ ધાબી બીએપીએસ હિન્દુ મંદિર, જેનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હાથે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જ્યારે પીએમ મોદી આ પ્રસંગ નિમિત્તે અબુ ધાબી મંદિરે પધાર્યા ત્યારે સૌ પ્રથમ બ્રહ્મવિહારી સ્વામીને મળતાં જ અતિ પ્રેમથી ભેટી પડ્યા હતા અને પીઠ થપથપાવી હતી। તો શું તમે જાણો છો કે મોદી સાહેબે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પર એટલા પ્રસન્ન થયા હતા? તો તમને જણાવીએ કે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી યુકેમાં મોટા થયા હતા। તેઓ ભણવામાં ખૂબ વિદ્વાન હતા અને તેમને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મેડિસિન અભ્યાસ માટે સામેથી આમંત્રિત કરવામાં આવ્યા હતા। તેણે તે તક છોડીને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હાથે સાધુ બનવા ભારત આવવાનું પસંદ કર્યું। તેઓ નાની ઉંમરથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની મુખ્ય રચનાત્મક ટીમનો ભાગ રહ્યા છે। તે ગાંધીનગર, દિલ્હીમાં અક્ષરધામ અને ન્યૂજર્સીના અક્ષરધામની ટીમનો એક ભાગ છે। બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત બ્રહ્મવિહારી સ્વામી પૂર્વાશ્રમમાં લંડનના લેસ્ટર શહેરમાંથી ખૂબ જ સુખી સંપન્ન ઘરમાંથી આવે છે। તેઓ જ્યારે 5 કે 6 વર્ષના હતા તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ સભામાં પ્રવચન આશીર્વાદ આપતા હોય ત્યારે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી નાના બાળક હતા, એટલે સભામાં ગુજરાતી ખબર ન પડે તે માટે બાપાના આશીર્વાદને પ્રવચનમાં ઝોકા ખાઈ કે ઊંઘી જતા હતા। તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને બ્રહ્મવિહારી સ્વામીના પિતા એમ કહેતા કે સ્વામી આ તો સભામાં ઊંઘી જાય છે, આગળ જઈને શું સત્સંગ કરશે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આર્ષવાણી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે ભલે અત્યારે એ સભામાં ઊંઘતો પણ ભવિષ્યની અંદર સાધુ થઈને સેવા કરશે અને મોટી મોટી સભાઓને ગજવશે। ત્યારે એ બ્રહ્મવિહારી સ્વામીએ 1982માં પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી। બ્રહ્મવિહારી સ્વામી એક કુશળ, વિચાર પ્રેરક, આંતરરાષ્ટ્રીય વક્તા છે, જેમણે રાષ્ટ્રીય અને વૈશ્વિક મીટિંગો અને પરિષદોમાં વક્તવ્ય આપ્યું છે, જેમાં પ્રખ્યાત મેનેજમેન્ટ સ્કૂલ, એસોસિએશન અને આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, તબીબી, કાનૂની, સરકારી અને વૈજ્ઞાનિક પરિષદો અને સેમિનારનો સમાવેશ થાય છે। બ્રહ્મવિહારી સ્વામી આજે બીએપીએસના મુખ્ય સંત તરીકે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમીરાતના અબુધાબીની અંદર સૌપ્રથમ બીએપીએસ હિન્દુ મંદિર તેઓના નેતૃત્વની સેવા કરી રહ્યા છે અને વિશ્વની મહાસત્તા ગણાતા યુએઈની અંદર બીએપીએસ હિન્દુ મંદિરની ધજા લહેરાવી રહ્યા છે। આ પ્રમુખ સ્વામી મહારાજની આર્ષવાણી સત્ય થતી નજરે પડે છે ત્યારે કહી શકીએ કે પ્રમુખ સ્વામી કોઈ સંત નહીં પરંતુ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હતા અને આજે એ જ પ્રમુખ સ્વામી મહારાજ પૂજ્ય મહંત સ્વામીમાં સાક્ષાત છે। ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વર્ષોથી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને જાણે છે અને તેમની બુદ્ધિશક્તિ, કાર્યનિષ્ઠાને સારી રીતે જાણે છે। જ્યારે આખું વિશ્વ જાણે છે કે આ યુએઈમાં હિન્દુ મંદિર બનાવવું એ એક ચમત્કાર અને અસંભવ જ છે, પરંતુ સત્પુરુષનો સંકલ્પ ક્યારેય નિષ્ફળ નહીં જતો। પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિર માટે સંકલ્પ કર્યો હતો અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રા અને આશીર્વાદથી બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંતો જેવા કે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને અન્ય સંતોના અથાગ પ્રયત્ન, સંસ્થા અને દેશની સેવા અર્થે અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આજે આ ભવ્ય મંદિર બનીને સમગ્ર વિશ્વ માટે દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની અતિકૃપાથી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી આજે 25 દેશોની ભાષા સમજી અને બોલી શકે છે। 50 દેશોના નાના નાના અને મોટા મોટા કાયદાઓ કલમ નંબર સાથે જાણે છે। અબુધાબી મંદિર બનવામાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીનું બહુ મોટું યોગદાન છે। તેથી પીએમ મોદી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને મળતાં જ અતિ પ્રેમથી ભેટી પડ્યા હતા અને પીઠ થપથપાવી હતી। તાજેતરમાં જની રાજધાની અબુ ધાબી ખાતે મુસ્લિમ કાઉન્સિલ ઓફ એલ્ડર્સ દ્વારા આયોજિત ગ્લોબલ કોન્ફરન્સ ઓફ હ્યુમન ફ્રેટર્નિટી, માનવબંધુત્વ માટેના વૈશ્વિક સંમેલન માં વિશ્વભરમાંથી 700 જેટલા પ્રતિનિધિઓ તથા વિવિધ ધર્મના મહાનુભાવો હાજર હતા, જેમાં આરબ, ખ્રિસ્તી, મુસ્લિમ ધર્મના પ્રતિનિધિઓ પણ હતા। બર્મિંગહામ પીસ મિશનના એક પ્રતિનિધિએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત સાધુ બ્રહ્મવિહારીદાસજીનું પ્રભાવક વક્તવ્ય સાંભળીને જણાવ્યું હતું કે વર્ષો પહેલાં શિકાગોમાં યોજાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદને તો અમે નહોતા સાંભળ્યા, પરંતુ આજે અબુ ધાબીમાં સાધુ બ્રહ્મવિહારીદાસની વાણી સાંભળતા
સ્વામી વિવેકાનંદ મોમેન્ટ, વિવેકાનંદ ક્ષણનો અનુભવ થયો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે સ્વામી વિવેકાનંદજીના 150 વર્ષ થઈ ચૂક્યા બાદ પુનઃ સ્વામી વિવેકાનંદજીનો જાણે જન્મ થયો હોય તેવી પ્રભાવશાળી વાણીનો અનુભવ સ્વામી બ્રહ્મવિહારીદાસજીના પ્રવચનમાં લોકોને થયો હતો. તેઓએ વિશ્વ સમક્ષ ભારતીય વિશ્વબંધુત્વની ભાવના દર્શાવી હતી અને પ્રવચન બાદ સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.